વલસાડના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ વધુ વકર્યો છે। મહત્વપૂર્ણ છે કે આશ્રમ શાળાના શિક્ષકો દ્વારા શાળા સંચાલક વસંત પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષકો પાસેથી પૈસા માંગવામાં આવી રહ્યા છે। જો કે હવે સમગ્ર મામલે વસંત પટેલની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા શિક્ષકો પર જ શાબ્દિક પ્રહારો કર્યા। તેમનું કહેવું છે કે શિક્ષકોને પહાડી વિસ્તારમાં રહેવું ગમતું ન હોય તેવો આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે। જ્યારે સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના હોય એવા શિક્ષકોની જ્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને આવા શિક્ષકો પહાડી પ્રદેશ અને ઊંડાણ વિસ્તારમાં રહેવા માંગતા નથી, ત્યારે પ્રાથમિક તબક્કે આ લોકો આશ્રમ શાળા અધિકારી શ્રી કમિશનર કક્ષાએ ફરિયાદો કરે છે અને આરોપો લગાવે છે। જે હાલે આરોપ લગાવવામાં આવ્યો છે એ તદ્દન પાયા વગરનો છે, બેબુનિયાદ છે, એક ગંભીર બાબત છે। આ તરફ સમગ્ર મામલે શિક્ષણ પ્રધાન કુબીર ડેન્ડોનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે કેટલાક લોકો આવું કૃત્ય કરે છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અને પ્રાયોજનના અધિકારી આ બાબતની તપાસ કરી રહ્યા છે। તપાસના અંતે સત્યતા જણાશે તો કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી। બાબત છે તેમ છતાં આવા કેટલાક તત્વો, કેટલીક આશ્રમશાળાવાળા લોકો કે જે આ કૃત્ય કરે છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા પ્રાયોજનના વહીવટદાર અને કલેક્ટરશ્રીને અમે સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઊંડાણમાં જઈ અને એની તપાસ કરી અને જો સત્ય હકીકત બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને એની આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર પગલાં ભરવામાં